શિયાળામાં એક વખત આ હોટ ચોકલેટ પ્રેમિક્સને બનાવીને રાખી લેશો ને તો આખું વર્ષ તમારે કામ આવશે. શિયાળામાં હોટ ચોકલેટ બનાવી શકશો અને ઉનાળામાં કોલ્ડ કોકો બનાવી શકશો. એક જ પ્રેમિક્સની અંદરથી બે અલગ અલગ વસ્તુઓ બની જશે. તો આ પ્રેમિક્સ બનાવવા માટે મેં 6 ચમચી જેટલી ખાંડ લઈ લીધી છે, 3 ચમચી કોકો પાવડર અને 3 ચમચી કોર્નફ્લોર લેવાનો છે. હવે આ બધી જ વસ્તુને આપણે મિક્સર જારની અંદર મિક્સ કરી અને બ્લેન્ડરમાં મિક્સ કરી લઈશું. તો અહીંયા મેં 6 ચમચી ખાંડ લીધેલી છે. જો તમને વધારે ગળ્યું પસંદ હોય તો તમે અહીંયા ખાંડનું પ્રમાણ વધારી શકો છો. અદરવાઇઝ એકદમ પરફેક્ટ ખાંડ છે 6 ચમચી જેટલી. હવે બધી વસ્તુને આપણે બ્લેન્ડ કરી દઈશું. અહીંયા તમે ખાંડની જગ્યાએ ગોળ પણ વાપરી શકો છો. જો તમે ગોળ વાપરતા હોય તો અહીંયા જે પાવડરવાળો ગોળ આવે છે એ તમારે લેવાનો છે. તો એ આ રેસીપી માટે એકદમ પરફેક્ટ રહેશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણા બધા જ ઇન્ગ્રેડિયન્ટ્સ છે એ એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયા છે. હવે આ પ્રીમિક્સને તમે સ્ટોર કરી અને આખું વર્ષ રાખી શકો છો. જો તમારે આની અંદરથી કોલ્ડ કોકો બનાવવો છે તો એ પણ બની જશે અને હોટ ચોકલેટ બનાવવી છે તો એ પણ બની જશે. તો હોટ ચોકલેટ આપણે આજે બનાવીશું. ઠંડીની સિઝન ચાલે છે તો હોટ ચોકલેટ પીવાની ખૂબ જ મજા આવશે. 2 કપ જેટલું મેં દૂધ લઈ લીધું છે. તો જ્યારે પણ તમે આ રીતે પ્રીમિક્સમાંથી હોટ ચોકલેટ અથવા તો કોકો બનાવો ત્યારે દૂધને એકદમ પ્રોપર રીતે ગરમ કરી લેવાનું છે. એક વખત દૂધ ગરમ થઈ જાય ત્યારબાદ જ એની અંદર આપણે પ્રીમિક્સ એડ કરીશું. તો એક બોઇલ આવી ગયું ત્યાં સુધી મેં અહીંયા દૂધને ગરમ કરી લીધું છે. તમે જોઈ શકો છો. દૂધ અહીંયા આપણે ફૂલ ફેટવાળું જ લઈશું. ફૂલ ફેટના દૂધનો ઉપયોગ કરીશું તો આપણો કોકો અથવા તો જે હોટ ચોકલેટ બનાવશું એકદમ સરસ ઘટ્ટ બનશે. આપણે અહીંયા 2 કપ હોટ ચોકલેટ બનાવીએ છીએ તો 2 કપ હોટ ચોકલેટ બનાવવા માટે જે પ્રીમિક્સ છે એ પણ આપણે 2 ચમચી જ એડ કરવાનું છે. કારણ કે હોટ ચોકલેટ છે એ મીડિયમ થીક હોય તો જ પીવાની વધારે મજા આવે છે. વધારે થીક હશે તો પીવાની મજા નહીં આવે. જો તમે હોટ ચોકલેટની જગ્યાએ કોકો બનાવો છો તો તમે અહીંયા 2 ચમચીની જગ્યાએ 3 થી 3.5 ચમચી જેટલો મિક્સ છે આપણું પ્રીમિક્સ એ એડ કરો જેનાથી આપણો કોકો એકદમ સરસ થીક બનશે. તો 2 ચમચી મેં પ્રીમિક્સ એડ કરી દીધું છે. એમને એડ કરી અને ફરીથી લગભગ 5-1 મિનિટ માટે આપણે બોઇલ કરી લઈશું જેનાથી થોડું થીક પણ થઈ જશે. આમની અંદર આપણે કોર્નફ્લોર એડ કર્યો છે તો કોર્નફ્લોરથી આપણું દૂધ છે એ ધીમે ધીમે થીક થવા લાગશે. તો એમને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરતા રહેવાનું છે. અદરવાઇઝ છે એ નીચે બેસી જશે. તો આપણી હોટ ચોકલેટ બનીને તૈયાર થઈ ગઈ છે. એમને આપણે કપમાં ટ્રાન્સફર કરી લઈશું. તો હોટ ચોકલેટની અંદર છે એ ડાર્ક ચોકલેટ આપણે ઓલવેઝ નાખતા હોઈએ છીએ. પરંતુ આજે આપણે અહીંયા ડાર્ક ચોકલેટ કૂક કરતી વખતે નથી નાખી. લાસ્ટમાં આપણે ડાર્ક ચોકલેટ નાખીશું. એનાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવશે અને સાથે સાથે હોટ ચોકલેટ પીવાની પણ ખૂબ મજા આવશે. આપણું દૂધ ઓલરેડી ગરમ હતું એટલે હોટ ચોકલેટ દૂધની અંદર એડ કરતાની સાથે જ એકદમ સરસ રીતે મેલ્ટ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો અને આ રીતે તમે એક વખત હોટ ચોકલેટ બનાવશો તો પીવાની મજા આવશે. તો આ હોટ ચોકલેટની રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી બતાવજો અને ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન પર ક્લિક કરી દો જેનાથી તમને પહેલાં નોટિફિકેશન મળે.